અમદાવાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં સામાન્ય વરસાદમાં પણ અનેક જગ્યાએ પાણી ભરાઈ જાય છે, જેને કારણે લોકો પરેશાન થઈ ગયા છે। ત્યારે આવતીકાલથી કોંગ્રેસ દ્વારા શહેરના તમામ વોર્ડમાં વિરોધ કરવામાં આવશે। આ ઉપરાંત જવાબદાર અધિકારીઓને મળીને શા માટે ખાડા પડે છે અને પાણી ભરાય છે તેની જાણકારી મેળવવામાં આવશે। અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલે જણાવ્યું હતું કે અમદાવાદ જેવા મેગા સિટીમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાય છે। ડ્રેનેજ સિસ્ટમ યોગ્ય ન હોવાથી ગટરના પાણી બેક આવે છે। ઠેર ઠેર વરસાદના કારણે ખાડા થાય છે। આ સમસ્યા વર્ષોથી છે। સામાન્ય વરસાદમાં પણ આ સમસ્યાઓ થાય છે, જેથી કોંગ્રેસ દ્વારા આ મામલે આવતીકાલથી શહેરના 48 વોર્ડમાં વિરોધ કરવામાં આવશે। સ્વાગત છે। હું અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ સોનલબેન પટેલ, મારી સાથે શ્રી પંકજભાઈ શાહ જે ગુજરાતના ઉપપ્રમુખ છે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના, જીલબેન શાહ જે અમારા મહિલા કોંગ્રેસના પ્રમુખ છે। અમારા સૌ વતી આપ સૌનું સ્વાગત છે। અહીં આગળ આપણે આ પ્રેસ એટલા માટે બોલાવી છે કે આગામી સમયમાં અમદાવાદ શહેર સમિતિ તરફથી કેટલાક કાર્યક્રમો અમે આપવાના છે। આપ સૌ જાણો છો કે થોડોક જ વરસાદ પડતાની સાથે અમદાવાદમાં 2000થી ઉપર ખાડા અને ભૂવા પડ્યા છે। કેટલીય જગ્યાએ રસ્તા ખરાબ થઈ ગયા, તૂટી ગયા અને એનાથી સાથે સાથે જાનહાનિ થઈ એ સૌથી મોટામાં મોટી વસ્તુ છે। સ્ટ્રોંગ વોટર ડ્રેનેજનું બરાબર પ્લાનિંગ ના કર્યું હોય એટલે સુએજ બેક મારે, પાણીનો નિકાલ ના થાય, ઠેર ઠેર પાણી ભરાય છે અને એને લીધે લોકોનું મૃત્યુ થાય એટલે સુધીના બનાવો અમદાવાદમાં બન્યા છે। એની સાથે સાથે થોડો વરસાદ થાય એટલે લોકોને ગભરામણ થાય કે હવે આપણે કોઈ જગ્યાએ પહોંચી શકીશું કે નહીં, નોકરીએથી ઘરે પણ પહોંચાય કે નહીં, એવી એક પ્રકારની ભીતિ થવા માંડેલી હતી। એ સમયમાં આપણે જોઈએ તો કેટલાય કરોડો રૂપિયા ખર્ચાય છે કોર્પોરેશન દ્વારા અને આપણા તમારાને મારા જ પૈસા છે, આ ટેક્સ આપણે ભરીએ છીએ, આપણા સૌના પૈસા છે, પણ એનો બરાબર સદુપયોગ થતો નથી અને એને કારણે અમદાવાદમાં અત્યારે એમ કહેવાય છે કે સ્માર્ટ સિટી, પણ આ સ્માર્ટ સિટીની આ જે હાલત જોઈને આપણું હૃદય ખરેખર દ્રવી ઉઠે છે। અમે લોકોએ ઘણી બધી જગ્યાએ ગયા, ઓઢવમાં જ્યાં એક ભાઈ સ્ટ્રોંગ વોટર ડ્રેનેજમાં ગુજરી ગયા, એ તો 12 કલાક સુધી તો એમનું બોડી પણ મળ્યું નહોતું અને એના પછી જ્યારે કોર્પોરેશનને વાત કરવામાં આવી ત્યારે એમણે હાથ ઊંચા કરી લીધા કે આમાં અમારી કોઈ જવાબદારી રહેતી નથી। તો આવા જ્યારે જાનમાલની નુકસાન થાય છે, લોકોને ખૂબ હાલાકી પડે છે, તે સમયે અમદાવાદ કોંગ્રેસ તરફથી અમે લોકોએ દરેક વોર્ડમાં અમારા આગેવાનોને કહ્યું છે, કાર્યકર્તાઓને કહ્યું છે અને અમે આંદોલનાત્મક કાર્યક્રમો કાલથી શરૂ કરવાના છે। જુદી જુદી જગ્યાએ જે આવા રસ્તા પરમાં ભૂવા પડ્યા હોય, ખાડા પડ્યા હોય, તે જગ્યાએ જઈ એને પૂરવાની વાત કરવાની છે। માસ્ટર સ્ટેશન હોય ત્યાં આગળ જઈને વાત કરવાની છે, અધિકારીઓની સાથે વાત કરશે અને આ પ્રકારના પ્રોગ્રામ કાલથી અમે શરૂ કરવાના છે। એટલે એક તો આ વાત છે। બીજી એની સાથે સાથે આપને ખબર છે કે સંગઠન સૃજન કાર્યક્રમ જે AICC આપ્યો છે, એને અંતર્ગત આખા ગુજરાતમાં જિલ્લા પ્રમુખોની વરણી થઈ છે અને એની સાથે સાથે હવે અમે જે આ આખું ઓર્ગેનાઇઝેશન અમદાવાદનું છે, સાથે આપ સૌને ખબર છે કે કોર્પોરેશનની ઇલેક્શન પણ નજીકમાં આવી રહ્યા છે, તે વખતે જ આખું સંગઠન રીવેમ્પ કરવા માટે વોર્ડોમાં મુલાકાત કરી સંગઠનને વધારેમાં વધારે મજબૂત થાય તેવા પ્રયત્નો કરવાની સાથે અને ખાસ કરીને એવા પ્રોગ્રામો અમે આપીશું કે જેથી અમારા કાર્યકર્તાઓ જે લોકોને લડવાનું છે, જે લોકોને ટિકિટ લેવા માંગે છે અને જે લોકો પહેલાં લડી ચૂક્યા છે, એ લોકોની વચ્ચે જાય, લોકોની સાથે કામ કરે અને લોકોના પ્રશ્નો ઉજાગર કરે। આપ સૌ જુદી જુદી જગ્યાએથી જુદા જુદા પ્રતિનિધિ છો, તમે લોકો પણ ખૂબ પ્રશ્નો ઉજાગર કરો છો વિસ્તારોમાં ફરીને। તમને ખ્યાલ છે કે કયા કયા પ્રશ્નો તમારી પાસે આવતા હોય છે, તમે ત્યાં જઈને કવર પણ કરતા હો છો। તો આપ સૌના હું સહકારની આશા રાખું છું। આપ સૌને એ પણ હું કહું છું કે તમારી પાસે કોઈ પણ જગ્યાનું કોઈ સજેશન હોય, કોઈ જગ્યાએ અમારું ધ્યાન ખેંચવા જેવું હોય ત્યાં પણ તમે ચોક્કસ ખેંચો અને વધારેમાં વધારે લોકો અમારી સાથે જોડાય અને ખાસ કરીને આ માધ્યમથી હું પ્રજાને અપીલ કરું છું કે કોંગ્રેસમાં તમે જોડાઓ। મહિલાઓને પણ ખાસ અપીલ કરું છું, 50% રિઝર્વેશન છે। કોંગ્રેસની રાજીવજીની પહેલથી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં જ્યારે 50% રિઝર્વેશન આવ્યું છે ત્યારે વધારેમાં વધારે મહિલાઓ પણ કોંગ્રેસ સાથે જોડાય। અમારા મહિલા પ્રમુખ પણ અમારી સાથે બેઠા છે, પંકજભાઈની પણ અમારે આખું ગાઈડન્સ છે અને અમારી આખી ટીમ જ્યારે આ કામે લાગવાની છે ત્યારે મને ખાતરી છે કે અમે અમદાવાદમાં ખૂબ સારો દેખાવ કરી શકીશું અને આપ સૌને પણ એમાં આ જે અમારી પ્રક્રિયા છે તેમાં થોડે સમયે ધ્યાન દેતા રહેશો અને અમારી સાથે તમે જોડાતા રહેશો એવી હું આશા રાખું છું। થેન્ક યુ વેરી મચ। કાર્યક્રમ આપણો સૌથી ઓછામાં ઓછા કયા વર્ગના કાર્યકર્તાઓ ભેગા થઈ ત્યાં કાર્યક્રમ આ હું તમને 1 મહિના પછી જવાબ આપીશ।
હું દરેક વોર્ડની મિટિંગમાં જવાની છું. મિટિંગો અત્યારે હું એડવોક એવું કહી ના શકું. તમને પણ ખબર છે કે અમદાવાદમાં અમારા ઘણા બધા જે વિસ્તાર છે ત્યાં સંગઠન ખૂબ સારું છે. અમુક વિસ્તાર એવા છે કે જ્યાં આગળ સંગઠન એટલું બધું સારું નથી. તો બધી જગ્યાએ હું પોતે વોર્ડમાં મિટિંગો લેવા જઈશ અને એમાં પણ પોતાનું ઓબ્ઝર્વેશન કરી જ્યાં આગળ ફેરફારની જરૂર લાગે નાના મોટા તે કરી અને ત્યાંના કાર્યકર્તાઓને ખાસ કરીને પ્રોત્સાહિત કરવાના છે. એટલે તમારી આ જે વાતનો જવાબ હું અત્યારે નહીં આપીશ. અમદાવાદ શહેરમાં સૌથી વધુમાં વધુ વરસાદી પાણીથી કયા વોર્ડમાં નુકસાન થયું છે? ઓડવ છે, પટવા છે, મણિનગર છે, સરસપુર, ગોમતી. ઓડવમાં તો ખૂબ નુકસાન થયું છે. અમે જ્યારે ત્યાં આગળ ગયા હતા પાણી જે ભરાયા છે અને બીજી એની સાથે પશ્ચિમના વિસ્તારમાં પણ ગાંઠલોડિયા છે, તમારા અંડરપાસ બધા ભરાઈ જાય છે. જ્યાં હોય ત્યાં નવા એરિયામાં પણ એટલા જ પાણીના પ્રોબ્લેમ્સ રહ્યા છે. એટલે આખો અમદાવાદમાં એક સાથે સરખું એક પ્રકારનું નુકસાન થયું જેવું ગયેલું ચાલે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.